જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાનું છે વાલોરનું શાક. તો શું જોઈએ? જો એક તો આ વાલોર છે, વાલોર, પછી આ લસણ છે, આ લીલું મરચું છે, આ સૂકું મરચું છે, આ હળદર છે, આ મીઠું છે, આ ધાણા જીરું છે, અને આ રહી છે વઘારવા માટે, અને આ તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો સૌ પહેલાં આપણે આ વાલોરને સુધારી દઈએ. જો આ રીતે આપણે વાલોરને સુધારી લેવાની. વાલોર સુધારી લેવાની. જો આપણા વાલોર સુધારી લીધી છે, હવે આપણે વઘાર કરી દઈએ. જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું. રાઈ નાખો. જો રાઈ નાખી, રાઈ ફૂટે એટલે આપણે લસણ નાખીશું. હવે લસણ નાખો, નાખી દો લસણ. હવે લીલું મરચું નાખી દો. હલાવી દો. થોડીક વાર આપણે આને પાકવા દઈશું. લસણ અને મરચાંને પાકવા દઈએ. હવે આપણે વાલોર નાખી દો. શાક હલાવી નાખો. બધું વાલોરનું શાક ખાવામાં મજા આવે. હવે આપણે મરચું નાખી દો. સૂકું મરચું નાખી દો. પછી હળદર નાખો. પછી મીઠું નાખી દો. મીઠું. પછી ધાણા જીરું નાખી દો. કરી નાખો મિક્સ બધું. જો મસ્ત મજાનું શાક થઈ જાય. બધું શાક તો થોડીક વાર પાકવા દઈએ આપણે. હવે આપણે થોડું પાણી નાખી દો. હવે આપણે આને કુકર બંધ કરીને 2-3 સીટી મારી લઈશું. 3 સીટી મારી દઈએ. બંધ કરી નાખો. બસ 3 સીટી બંધ કરીએ ભાઈ. જો આપણે 3 સીટી વાગી જઈ છે, ગેસ બંધ કરી દઈએ. હવે આપણે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ. જો આપણે કુકર ઠંડુ થાય તો સુધી આ બધું વચ્ચે પરચોરણ કામ કરી લેવાનું. આ વાટકીઓ સાફ કરી લેવાની. આ રીતે. જો આપણા રસોડું છે, રસોડું બતાવું તમને. જો આ પંખો છે, આ રસોડું, ફ્રીજ ઉપર પેલું વોલપેપર લગાવેલું છે. આ ઘરઘંટી છે, તેલનો ડબ્બો છે. ડાઇનિંગ ટેબલ છે, આપણું ડાઇનિંગ ટેબલ. જો આપણે કુકર ઠંડુ થઈ ગયું, જોઈ લઈએ. હવે હલાવી દો. જો આપણે મસ્ત મજાનું શાક થઈ ગયું છે વાલોરનું, કાઢલો ડીશમાં.
જો તૈયાર છે આપણો વાલોરનું શાક. સારું, જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.